જામનગરમાં ચૂંટણીનો ગરમાવો હવે ઠંડો પડ્યો છે, પરંતુ તંત્રની તાકાત હવે વધુ તેજ બની છે। ગઈકાલે શુક્રવારે સાંજે 6 વાગે જાહેર પ્રચારના પડઘમ શાંત પડતા જ વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું હતું। આચારસંહિતાનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે જામનગર મહાનગરપાલિકાની એસેટ શાખાએ શહેરભરમાં ઝુંબેશ શરૂ કરી હતી। 5 અલગ અલગ ટીમો બનાવીને એસ્ટેટ શાખાના કર્મચારીઓ રાજમાર્ગો પર ઉતરી પડ્યા હતા। શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પર લગાવવામાં આવેલા રાજકીય પક્ષોના ઝંડા, બેનરો, તોરણો અને હોર્ડિંગ્સને યુદ્ધના ધોરણે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ડીકેવી સર્કલ થી લઈને સરૂ સેક્શન રોડ, રણજીત સાગર રોડ, દિગ્વિજય પ્લોટ અને ઐતિહાસિક દરબારગઢ વિસ્તાર સુધી મોડી રાત સુધી કામગીરી ચાલતી રહી હતી। તંત્રની આ કાર્યવાહીના પરિણામે શહેરના રસ્તાઓ ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત નજરે પડ્યા હતા। ચૂંટણી પ્રચાર પૂર્ણ થતા હવે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે જાહેર સભાઓ અને પ્રચાર પર ગઈકાલે સાંજથી પ્રતિબંધ લાગુ થઈ ગયો છે। હવે ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર સંપર્ક અને વ્યક્તિગત પ્રચાર જ કરી શકશે। બીજી તરફ વહીવટી તંત્ર નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ બની ગયું છે। જામનગરમાં હવે પ્રચાર નહીં પરંતુ મતદાનની તૈયારીનો માહોલ છે, જ્યાં લોકશાહીનો સૌથી મહત્વનો દિવસ આવતીકાલે છે। મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના દબાણ નિરીક્ષક અનવર ગજ્જણે મીડિયાને આપેલી કેટલીક વિગતો પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની 2026ની ઇલેક્શન બાબતે જામનગર મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબની સૂચના મુજબ એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારો માટે 5 ટીમો બનાવવામાં આવેલી છે। જે 5 ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કિયોસ્ક, ફ્લેગ, પછી બેનર્સ, અલગ અલગ જે પણ પાર્ટીઓના લગાડેલા છે તેને કાઢવાની કામગીરી ચાલુ છે। અને તેમાં અલગ અલગ પક્ષો દ્વારા પણ પોતાની રીતે પણ બેનર્સ અને હોર્ડિંગ્સને ફ્લેગને ઉતારવાની કામગીરી પણ ચાલુ છે। અને કોઈ જગ્યાએ બાકી રહી ગયેલો હોય તો એને એસ્ટેટ શાખા દ્વારા કાઢવા માટે પણ અલગ અલગ રીતને અલગ અલગ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ને આ કામગીરી આજે મોડી રાત્રે સુધી અથવા તો કાલ સવાર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે। ટોટલ 5 ટીમો દ્વારા અત્યારે આખા શહેરમાં કામગીરી કરવામાં આવી રહી છે અને 5 ટીમોમાં 40 માણસો અમારા ટોટલ આ કામગીરી માટે જોડાયેલા છે।